રામ રામ સીતારામ મુનાગજન. તમે લોકો પણ એક સીએનજી કાર લેવા માગતા હોય તો આ વિડીયો તમારા માટે છે, કેમ કે આ વિડીયોની અંદર હું કંઈક એવી વાતો સમજાવીશ જે તમારે એક સીએનજી કાર લેતી વખતે તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે શું શું બાબતો છે? સૌથી પહેલી બાબત હું તમને સમજાવીશ કે તમે ગમે ત્યારે એક સીએનજી કાર લેવા જાઓ, તમે કાર લેવા જતા હોય, પછી તમે લોકો ઇકો લેવા જાઓ મારુતિનો, કે ગમે એ વ્હીકલ લેવા જાઓ સીએનજીની અંદર, તો એ કંપની ફિટિંગ સીએનજી હોવું જોઈએ. કેમ કે સૌથી પહેલી વસ્તુ છે કે ઘણા બધા લોકો એમ કરે છે કે એક પેટ્રોલ કાર લઈ લે છે અને પછી આફ્ટર માર્કેટ કે પછી જે ડીલર હોય છે એની પાસેથી ઓફલાઈન સીએનજી ઇન્સ્ટોલ કરાવતા હોય, કેમ કે એને સસ્તું પડી જાય છે. એક કાર જે મૂંઘી આવે છે સીએનજીની અંદર, પણ એ આફ્ટર માર્કેટની અંદર સસ્તું પડી જતું હોય. ઘણા લોકો એમ કરતા હોય, પણ એવું તમારે નથી કરવાનું. કેમ કે સીએનજી એક એવી વસ્તુ છે જેની અંદર ઘણી બધી પાઇપલાઇન નાખેલી હોય છે, ઘણી બધી વાયરિંગ હોય છે, ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જે કંપની ફિટિંગ વસ્તુની અંદર આવતી હોય, એના જેવી તો કોઈ દી થવાની જ નથી. તમે કંપની ફિટિંગ સીએનજી લ્યો, આફ્ટર માર્કેટ લગાવો, એમાં જમીન આસમાનનો ફરક હોય છે અને એ ફરક તમને દેખાઈ જશે. તમે કાર ચલાવશો ત્યારે તમને ખબર પડી જશે. એટલે કે તમે લોકો જ્યારે પણ એક સીએનજી કાર લેવા જાઓ, તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કંપની ફિટિંગ સીએનજી છે તો જ એ કાર લેવાની છે, નકર નથી લેવાની. આજની તારીખમાં તમને લોકોને માર્કેટની અંદર ટાટાની ઘણી બધી કાર છે. ટાટાની મેં સીએનજીની ટેકનોલોજી મેં જે તમને સમજાવી, બેસ્ટ ટેકનોલોજી છે સીએનજીની અંદર. જો તમે ટાટાની કાર લેતા હોય તો તમને ખબર પડી જશે કે સીએનજીની અંદર બેસ્ટ એ પોસિબલ સેફટી આપે છે. એક સીએનજી કારની અંદર એટલી સેફટી તમે ક્યારેય નહીં જોઈ હોય. તમને મારુતિની સ્માર્ટ સીએનજી સીએનજી જે જોવા મળે છે, સ્માર્ટ સીએનજી, એની અંદર પણ ઘણા બધા ફીચર સારા એવા આવે છે. ઘણી બધી સારી એવી સેફટીથી રિલેટિવ આજની તારીખમાં મારુતિ પણ જે કંપની ફિટિંગ સીએનજી આપે છે એની અંદર ઘણી બધી સેફટી આપે છે. તો મારુતિ પર ધ્યાન રાખે છે. તમારે એ જોવાનું છે કે કાર તમે લેવા જાઓ છો આફ્ટર માર્કેટ જે ડીલર છે કે પછી આફ્ટર માર્કેટ તમારે સીએનજી લગાડવાનું નથી થતું. તમારે એકદમ જેન્યુઇનલી જે કંપની ફિટિંગ સીએનજી આવે છે એ જ લેવાની છે. કાર હોય કે પછી તમે કોઈ કમર્શિયલ વ્હીકલ લેતા હોય તો એની અંદર છે. કોઈ ટેક્સી માટે વ્હીકલ લેતા હોય કે પછી ગમે એ હોય, તમારે કંપની ફિટિંગ સીએનજી વાળી કાર લેવાની છે. એ બાબત હંમેશા ધ્યાનમાં રાખવાની છે. હું એક વાત અહીંયા એ પણ કરી દઉં કે તમને થોડી કાર મોંઘી પડશે, પણ સેફટીથી વધુ મોંઘી વસ્તુ કંઈ નથી હોતી. સેફટી છે તો તમે લોકોએ જે મોંઘી કાર ખરીદી છે એ પણ વસૂલ થઈ જશે. પણ જો સેફટી ના હોય ને તો એક મનની અંદર ખટકોતા રહીએ જ. તો હંમેશા એક ધ્યાનમાં રાખવાની બાબત છે કે સીએનજી કંપની ફિટિંગ જ લેવી જોઈએ. અને સીએનજીની અંદર ઘણા બધા આજની તારીખમાં તો માર્કેટમાં જેટલા ઓપ્શન જોતા હોય એટલા કંપનીવાળા આપે છે. સીએનજીની અંદર દબાવે લોકો કાર ખરીદે છે. કમર્શિયલ વ્હીકલ એટલા વેચાય છે. તમે જોવું કે ઘણી બધી ટેક્સી માટે કાર વેચાય છે. ઘણી બધી એવી વસ્તુઓ વેચાય છે માર્કેટની અંદર, વ્હીકલ વેચાય છે. એની અંદર સીએનજી આવે જ છે અને કંપનીવાળા લગભગ બધાની અંદર મારુતિ છે, ટાટા છે, એ બધી પોતાની કારની અંદર સીએનજી અવેલેબલ છે કંપની ફિટિંગ. તો એને વધુ પ્રાયોરિટી આપો, ના કે તમારી પાસે કાર છે તો એની અંદર સીએનજી ફિટ કરાવી લેવું. એવું ક્યારેય કરવું ના જોઈએ, કેમ કે સેફટી હંમેશા પોતાના જીવનમાં હોવી જોઈએ અને સેફટી વગર તો કંઈ નથી. તો બસ આ વિડીયોની અંદર આટલું જ. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.